ઓમ નમો નારાયણ સુયસો સુયદેવ્યાય નમો વૈનાર્યસ ઓમ નમો બંધીએ નિધિએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યોગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતો જીનશાસન દેવ જીનશાસન માતા આદિ સમસ્ત ઉપકારી આજ્ઞા હો સંરક્ષણ. એ પતિત જન પાવન સ્વામી આજે કર્મ છે. કર્મ પ્રકૃતિ સરિતા સ્વામી સાંભળ્યું નથી. અદમો ધારિણે સ્વામી કર્મ પ્રકૃતિ કર્મ પ્રકૃતિ આજે શુક્રવાર છે. મારા મગજમાં આજે આત્મસિદ્ધિ જ રમે છે. હા બરાબર. ચાલો તો બોલો કર્મ ગ્રંથ. ચાલો સુખથી સુખી દુઃખથી દુઃખી સૌ કર્મ નો પડ પામતા કર્મો થકી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રે જન્મતા કર્મો થકી અજ્ઞાનતા કર્મો થકી મોહાંધતા કર્મો થકી સંસારમાં જીવ ભવ ભ્રમણ ને પામતા કર્મના ફળ ભોગમાં ના દોષ કોઈ અવરનો ના દોષ છે કોઈ કર્મનો ના દોષ કોઈ ઘટમાળનો દોષો અગર કોઈ હોય તો એ જીવના અવિવેકનો નિજ દોષ દેખે શુદ્ધ બને સિદ્ધાંત છે આ કર્મનો જેમ ચંદ્ર નાડી સૂર્ય નાડી સુષુમણાની રમણતા એ શ્વાસની સરગમ સાથે સોહમ સોહમ જાગતા અંતર જપે પરિણામ ઉઠે આત્મ ભાવની શુદ્ધતા કર્મો ખપે મુક્તિ મળે પામે પ્રભુની પરમતા કર્મો ખપે મુક્તિ મળે પામે અમરની અમરતા પામે અમરની અમરતા. ચાલો આપણે નામકર્મ આવ્યા છીએ બરાબર. જી સ્વામી. જી સ્વામી. હેલો હા હા સ્વામી. જી સ્વામી. નામકર્મ આવ્યા છે એમાં 14 પિંડ પ્રકૃતિની આપણે વાત ચાલે છે બરાબર. પિંડ પ્રકૃતિ આપણે થઈ નથી ને? થઈ ગઈ. થઈ ગઈ બધી. હા એટલે ગતિ નામ કર્મ આપણે જોયું લાસ્ટ ટાઈમ. ગતિ નામ કર્યું આપણે, જાતિ નામ ના હવે એ નથી થયું. હા તો ગતિ નામ કર્મ એટલે જીવ જેવો મૃત્યુ પામે એટલે જે ભવનું આયુષ્ય બાંધ્યું હોય
એ ભવમાં લઈ જનારું ગતિ નામ કર્મ તરત ઉદયમાં આવે. અને જ્યાં સુધી એનું આયુષ્ય હોય ત્યાં સુધી એ ગતિ નામ કર્મ એની સાથે ને સાથે રહે. હવે અત્યારે આપણે કઈ ગતિ નામ કર્મ આપણું ચાલુ છે? તો કે મનુષ્ય ગતિ નામ કર્મ. હા ને, આપણે અત્યારે મનુષ્યના આયુષ્યમાં છે, તો જ્યાં સુધી એ આયુષ્ય રહે ત્યાં સુધી ગતિ નામ કર્મ એની સાથે રહે. પણ ખાસ કરીને એનું કામ ક્યારે આવે? તો કે મૃત્યુ પામે ત્યારે જીવનું ગતિ નામ કર્મ એને લઈ જાય. એક સ્થળેથી બીજે સ્થળે, એક સ્થળેથી બીજે સ્થળે એને ગતિ નામ કર્મ લઈ જાય. આપણે તત્વાર્થમાં પણ આ વાત શીખી ગયા છીએ. એક સ્થાનથી બીજે સ્થાને જીવને ઉત્પન્ન થવું છે, તો મૃત્યુ અહીંયા એ મૃત્યુ પામ્યો એટલે આ આયુષ્ય એનું પૂરું થયું. જેવું આયુષ્ય પૂરું થયું એટલે એનું નવું આયુષ્ય શરૂ થાય છે. અને નવું આયુષ્ય શરૂ થાય તો એને 14 રાજલોકમાં ગમે ત્યાં પણ જવું હોય તો એને લઈ જાય કોણ? ગતિ નામ કર્મ. તો કે 14 રાજલોકના કોઈ પણ સ્થાનમાં એને લઈ જનારું કોઈ તત્વ હોય તો એનું નામ છે ગતિ નામ કર્મ. તો ગતિ નામ કર્મનો અર્થ એ થાય કે મૃત્યુ પછી જીવને જન્મ સ્થળ પર લઈ જનાર કર્મને ગતિ નામ કર્મ કહે છે. નરકમાં લઈ જાય તો નરક ગતિ નામ કર્મ, મનુષ્યમાં લઈ જાય તો મનુષ્ય ગતિ નામ કર્મ, દેવમાં લઈ જાય તો દેવ ગતિ નામ કર્મ, અને તિર્યંશમાં લઈ જાય તો તિર્યંશ ગતિ નામ કર્મ છે. સમજાણું બરાબર બધાને? હા. પણ સિદ્ધ ગતિ છે તો સિદ્ધ ગતિ ગતિ નામ કર્મથી નથી થતી. સિદ્ધ ગતિ સ્વાભાવિક પૂર્વ પ્રયોગથી થાય છે. સમજાણું બધાને? હા હા. તો ગતિ એક પિંડ પ્રકૃતિ, એની સાથે પિંડ એટલે ઉત્તર ભેદો કેટલા? તો કે 4. હા, ગતિ બધાને સમજાઈ ગયું ને? હા. પછી આવે જાતિ. જાતિ છે એ સંસારી જીવની ઓળખ છે. અને એ સંસારી જીવની ઓળખ કોના માધ્યમથી થાય? તો કે ઇન્દ્રિયના માધ્યમથી થાય. તો જે જીવની અંદર ઇન્દ્રિયો સમાનતા હોય એ સમાનતા વાળી ઇન્દ્રિયો વાળા જીવોના સમૂહને જાતિ નામ કર્મ કહેવાય. હા, જાતિ નામ કર્મના ઉદયથી કદાચ એની કાયા અલગ હોય, હા, કદાચ એની ગતિ અલગ હોય, પણ તેમ છતાં અગર એની ઇન્દ્રિયો સમાન છે તો એ બધાને સમાન જાતિ વાળા અથવા તો જાતિ નામ કર્મના ઉદય વાળા કહેવાય. સમજાણું બરાબર? તો સમાન ઇન્દ્રિય વાળા જીવોના સમૂહને જાતિ નામ કર્મ કહે છે. જાતિ નામ કર્મના ઉદયથી જીવને સંસારમાં ઓળખવા માટે કોઈને 1 ઇન્દ્રિય મળે, કોઈને 2 મળે, કોઈને 3 મળે, કોઈને 4 મળે ને કોઈને 5 મળે. તો 1 ઇન્દ્રિય વાળા જીવોના સમૂહને એકેન્દ્રિય જાતિ કહેવાય. 2 ઇન્દ્રિય વાળા જીવોના સમૂહને 2 ઇન્દ્રિય જાતિ કહેવાય. તે ઇન્દ્રિય વાળા જીવોના સમૂહને તે ઇન્દ્રિય જાતિ કહેવાય. તો સમાન ઇન્દ્રિય વાળા જીવોના સમૂહને જાતિ કહેવાય છે. તો જાતિ નામ કર્મના ઉદયથી જીવને શું મળે? તો કે સંસારમાં ઓળખ મળે. શેની ઓળખ મળે? તો કે એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય આદિ એને ઓળખ મળે. તો જાતિ નામ કર્મથી ઓળખ શેનાથી થાય? તો કે ઇન્દ્રિયોથી. કાન છે એનાથી પંચેન્દ્રિય જીવની ઓળખ થાય. કાન નથી પણ આંખ છે તો એ જીવને ચોરેન્દ્રિયની ગણતરી થાય.
કાન અને આંખ નથી, નાક છે, તો એને તેઇન્દ્રિય જીવ કહેવાય. હા, કાન, આંખ, નાક નથી, જીભ છે, તો બેઇન્દ્રિય જીવ છે. અને માત્ર ત્વચા છે, તો એકેન્દ્રિય જીવ છે. બરાબર. તો સમાન જાતિ વાળા, સમાન જાતિ એટલે સમાન ઇન્દ્રિય વાળા, હા, સમાન ઇન્દ્રિય વાળા જીવોના સમૂહને જાતિ નામ કર્મ કહે છે. બરાબર. તો પૃથ્વી પાણી બંને જાતિભાઈ થયા. હા જાતિભાઈ થાય. પૃથ્વી અગ્નિ જાતિભાઈ થયા. ઠીક. પૃથ્વી પાણી પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ. વનસ્પતિ ના હવે પૃથ્વી તો જાતિભાઈ છે જ, પણ પૃથ્વી ને પાણી પણ જાતિભાઈ. જાતિભાઈ છે. પૃથ્વી ને અગ્નિ પણ જાતિભાઈ. જાતિભાઈ, પૃથ્વી ને વાયુ પણ જાતિભાઈ. જાતિભાઈ છે. અને પૃથ્વી ને વનસ્પતિ પણ જાતિભાઈ. જાતિભાઈ. પાણી ને પૃથ્વી પણ જાતિભાઈ છે. જાતિભાઈ. અગ્નિ ને પૃથ્વી પણ જાતિભાઈ છે. જાતિભાઈ. વાયુ ને પૃથ્વી પણ જાતિભાઈ છે. વનસ્પતિ ને પૃથ્વી પણ જાતિભાઈ છે. જી. બરાબર. હા હા તો આવી રીતે એકબીજા બધા જ અરસપરસ કયા સંબંધથી જોડાયેલા છે? તો કે સમાન જાતિના ધર્મથી. હમ બરાબર. અને હમ સમાન જાતિ શું છે? તો કે એક ઇન્દ્રિય, માત્ર એક સ્પર્શેન્દ્રિય છે. જે જીવોને, એ બધા જ જીવોના સમૂહને એકેન્દ્રિય જાતિ કહેવામાં આવે છે. સમજાણું બરાબર? હમ બે ઇન્દ્રિય વાળા જીવોના સમૂહને જાતિભાઈ. સ્પર્શેન્દ્રિય અને રસેન્દ્રિય, આ બે ઇન્દ્રિય જે જીવોને છે, એ બધા જીવોના સમૂહને શું કહેવાય? તો કે બેઇન્દ્રિય જાતિ કહેવાય છે. બરાબર. અથવા તો એમ કહી શકાય કે જાતિ નામ કર્મના ઉદયથી જીવને શું મળે? ઇન્દ્રિય. ઓળખ મળે. તો કે ઓળખ. ઇન્દ્રિયો મળે. ઇન્દ્રિય નામ કર્મના ઉદયથી ઇન્દ્રિયોનું કામ મળે. પણ જાતિ નામ કર્મના ઉદયથી શું મળે? તો કે જીવને ઇન્દ્રિય. સંસારની ઓળખ મળે. ઓળખ મળે. શેનાથી? તો કે ઇન્દ્રિયોના માધ્યમથી. બરાબર છે. જી. તો સમાન ઇન્દ્રિયો વાળા જીવોના સમૂહને જાતિ કહેવાય, અથવા જાતિ નામ કર્મના ઉદયથી તે જીવોને સમાન ઇન્દ્રિયો મળે. હમ બરાબર. તો સમાન ઇન્દ્રિય, એક ઇન્દ્રિય છે સમાન બધામાં, તો એ એકેન્દ્રિય જાતિ છે. બે ઇન્દ્રિય જીવો છે, તો બે ઇન્દ્રિય. શંખનો જીવ પણ બે ઇન્દ્રિય છે. ઈયળ પણ બે ઇન્દ્રિય છે. આપણા પેટમાં ઉત્પન્ન થતા કરમિયા પણ બે ઇન્દ્રિય છે. શાકભાજીમાં નીકળતી ઈયળ પણ બે ઇન્દ્રિય છે. તો જીવો બધા અલગ અલગ છે, પણ છતાં બધા સમાન ગણાય. કોની અપેક્ષાએ? તો કે જાતિની અપેક્ષાએ. જાતિની અપેક્ષા. જાતિની અપેક્ષાએ શું સમાનતા છે? તો કે આ બધા જ જીવોની સમાનતા છે કે બધાને બબ્બે ઇન્દ્રિયો છે. હમ સમજાણું બરાબર? જી સર. જી સ્વામી. તો કે આપણને ત્વચા અને જીભ તો આપણને મળી છે, તો શું આપણે બે ઇન્દ્રિય છે? તો કે ના, આપણને ત્વચા અને જીભની સાથે બીજી પણ ઇન્દ્રિયો મળી છે. હમ હા, માત્ર બે ઇન્દ્રિય જ મળી હોય એવા જીવોના સમૂહને બે ઇન્દ્રિય જાતિ કહેવાય. બરાબર છે. પછી ત્રણ ઇન્દ્રિય વાળા જીવોના સમૂહને તે ઇન્દ્રિય કહેવાય. તો ત્રણ ઇન્દ્રિય કઈ? તો કે શરીર, જીભ અને નાક. ના. આ ત્રણ ઇન્દ્રિય મળી છે જે જીવોને. પછી કીડી હોય, મકોડા હોય, લીક હોય, જૂ હોય, ધનેડા હોય. હા, તો આ બધા જીવો છે અલગ 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 અલગ, પણ છતાં
એ બધાને એક કહેવાય. કઈ અપેક્ષાએ? તો કે જાતિની અપેક્ષાએ. બધા જીવોની સમાન જાતિ કઈ છે? તો કે 3 ઇન્દ્રિય હોવું. આ બધા જીવોની સમાનતા છે. સમજાણું? જી સ્વામી. જી સ્વામી. એવી રીતે ચાલો. એવી રીતે 4 ઇન્દ્રિયો. હમ. તો 4 ઇન્દ્રિય એટલે શરીર, જીભ, નાક અને આંખ. તો જે કર્મના ઉદયથી જીવને 4 ઇન્દ્રિય પ્રાપ્ત થાય, જે કર્મના ઉદયથી જીવ ચોરેન્દ્રિય તરીકે ઓળખાય, જે કર્મના ઉદયથી જીવોને સમાન 4 ઇન્દ્રિયો મળે, એ બધા જીવોના સમૂહને ચૌરેન્દ્રિય જાતિ કહેવામાં આવે છે. સમજાઈ ગયું? વ્યાખ્યા કઈ રીતે થાય? હા. બરાબર. તો પછી માખી હોય, મચ્છર હોય, પતંગિયા હોય, વીછી હોય, વાંદા હોય, બધા છે અલગ 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 જીવો, અલગ અલગ યોનિઓ છે. બરાબર. પણ તેમ છતાં એ બધા જીવોને એક કહેવામાં આવે. કોની અપેક્ષાએ? તો કે 4 ઇન્દ્રિયોની અપેક્ષાએ. એ બધા જીવોને 4 ઇન્દ્રિયો મળી છે. ઓછી પણ નહીં અને વધારે પણ નહીં. બરાબર. જી. તો 4 ઇન્દ્રિયના સમૂહ વાળા જીવોને ચૌરેન્દ્રિય કહેવાય. એવી રીતે જે કર્મના ઉદયથી જીવને 5 ઇન્દ્રિય મળે, જે કર્મના ઉદયથી જીવ પંચેન્દ્રિય તરીકે ઓળખાય, અથવા 5 ઇન્દ્રિય વાળા જે જીવો છે, બધા જીવોના સમૂહને પંચેન્દ્રિય જાતિ નામ કર્મ કહે છે. અને પંચેન્દ્રિય જાતિ નામ કર્મના અપેક્ષાએ મનુષ્ય અને નારકી પણ જાતિભાઈ કહેવાય. મનુષ્ય અને પશુ પક્ષીઓ પણ જાતિભાઈ કહેવાય. મનુષ્યની અપેક્ષાએ દેવો પણ જાતિભાઈ કહેવાય. અને મનુષ્યની અપેક્ષાએ મનુષ્ય પોતે પણ જાતિભાઈ છે. સમજાણું? સમુચિત મનુષ્ય પણ જાતિભાઈ છે. શું કામ? તો કે એને 5 ઇન્દ્રિય મળી છે, આપણને 5 ઇન્દ્રિય મળી છે. સ્વામી, એક પ્રશ્ન પૂછો આમાં. હા. આ 2 ઇન્દ્રિય આપણે કીધું તો 7 લાખ પૃથ્વી 2 લાખ 2 ઇન્દ્રિય 2 લાખ 3 ઇન્દ્રિય, તો 2 લાખ ટાઈપના 2 ઇન્દ્રિય જીવો હશે. યોની 2 લાખ ટાઈપના યોની 2 ઇન્દ્રિય જીવોની યોની હશે. 2 લાખ. તમારો અવાજ સ્પષ્ટ નથી આવતો. આપણે બોલીએ ને 84 લાખ જીવાયોનીમાં 2 લાખ 2 ઇન્દ્રિય 2 લાખ 3 ઇન્દ્રિય, તો 2 લાખ 2 ઇન્દ્રિયના જીવો હશે. એ ટાઈપના એટલા અલગ અલગ યોનિઓ 2 લાખ 2 લાખ 2 ઇન્દ્રિય. તો 2 ઇન્દ્રિય જીવો જેટલા જેટલા છે, બધા જીવોની ટોટલ યોની ગણો તો કેટલી થાય? તો કે 2 લાખ. બરાબર. જી. મેં તમને એક વાર શીખડાવ્યું હતું કે યોનિઓ કેવી રીતે નીકળે. હા. 5 વર્ણ, 5 ગુણ્યા હલો. હલો. 5 વર્ણ, 5 રસ, 8 સ્પર્શ, 2 ગંધ. 5 વર્ણ, 2 ગંધ, 5 રસ, 8 સ્પર્શ અને 5 સંસ્થાન. આ બધાનો ગુણાકાર કરો તો 2000 થાય. 2000. બરાબર. તો કોઈ પણ છે, સમજી લો કે 2 લાખ છે. આ 2 લાખ યોની છે. તો 2 લાખ યોનીની મૂળ જાતિ કાઢવી હોય તો 2 લાખના ભાગ્યા કેટલા કરો? તો કે 2000. તો 3 મીંડા ઉડી ગયા. અને 2 એકુ 2. તો મૂળ જાતિ કેટલી છે? 100. એ બધા જીવની 100 જાતિ જો.
હે ના ના બધાને અહીંયા 100 થી 2 લાખ ડિવાઈડ જીવો કરવાનું. છે. ગણિત ન સમજાણું મને, આ ફરીથી ગણિત સમજાવો ને. મૂળ જાતિ કેટલી? તો કે મૂળ જાતિ 100. 100 ગુણ્યા 2000 કરો તો કેટલા થાય? 2 લાખ. 2 લાખ. 2 લાખ. 2 લાખ થાય ને? હમ. તો આ તો 5 2 વર્ણ લાખ થાય. 5 2000 તો વર્ણગણ દ્રશ સ્પર્શ અને આકારનો ગુણાકાર કરો તો 2000 થાય. 2 થાય. ગુણવું હોય તો હા. ગુણો. 5 વર્ણ એને ગુણ્યા 2 એટલે 10. 10 ગુણ્યા 5 રસ એટલે 50. એને ગુણ્યા 8 સ્પર્શ તો કેટલા થાય? 400. 4. વર્ણ ગંધ રસ સ્પર્શ તો 400 અને ગુણ્યા 5 સંસ્થાન 2000. 2000 થયું. જી સ્વામી. તો મૂળ જાતિ 100 છે. એને 5 વર્ણ 2 ગંધ રસ 5 સ્પર્શ 5 રસ 8 સ્પર્શ અને 5 સંસ્થાન, આનું ટોટલ 2000 છે. 2000 થી ગુણો તો એની જાતિ આવે 2 લાખ બેન્દ્રિય. તો તમારે 2 લાખ બેન્દ્રિય છે એની મૂળ જાતિ કાઢવી હોય તો શું ગણિત કરાય? તો કે 2 લાખ ભાગ્યા 2000. આ 2 લાખ છે. મારે એવી એની મૂળ જાતિ છે. તો વર્ણગંધ રસ સ્પર્શ અને સંસ્થાન એના 2000 ભેદ થાય. તો મારે આને 2000 થી એને ભાગવાના. તો 3 મીંડા ઉડી ગયા. પછી 2 2 અને આ 100. તો મૂળ જાતિ કેટલી? 100 થઈ. 100. મનુષ્યની કેટલી છે? 14 લાખ 14 લાખ મનુષ્યની જાતિ. આ મનુષ્યની જાતિ છે 14 લાખ. બરાબર. હવે મનુષ્યની મૂળ જાતિ કાઢવી હોય તો શું કરવાનું? તો કે ભાગ્યા 2000. 3 મીંડા ઉડી ગયા. 7. 7 દુ 14 700. અને 2 મીંડા 700. 700. તો મૂળ જાતિ મનુષ્યની 700 ગણાય. પછી મૂળ જાતિને વર્ણ ગંધ રસ સ્પર્શ વગેરેથી ગુણો તો 2000 થાય. અને સ્વામી તો સમુચ્ચમ 700 પણ ને આમાં જ આવી જાય. 2000 ગુણો તો 14 લાખ આવે. હા, સ્વામી સમુચ્ચમ પણ આમાં જ આવી જાય તો પછી બધું મનુષ્યમાં જ બધું આમાં જ આવી જાય. જી સ્વામી. આભાર સ્વામી, એકદમ બરાબર સમજાઈ ગયું. એટલે હા? 700 મૂળ સ્વામી, એક જાતિમાં ક્વેશ્ચન બધા જ પૂછવો આવી હતો. જાય. સમજાણું નહીં. ના સ્વામી, એક બરાબર ક્વેશ્ચન પૂછવો. સમજાણું. આભાર સ્વામી તમારો. નહીં, 2-3 અવાજ આવે છે, કઈ સમજાતું નથી. તમે શું પૂછી રહ્યા છો કે કહી રહ્યા છો? સ્વામી, એક ક્વેશ્ચન પૂછવો હતો. હા, આપણે બોલો. કીધું ને કે સમુચ્ચિન ઇન્દ્રિય 5 હોય. સમુચ્ચિની ગણતરી આમાં જ હોય. હા. તો સ્વામી, સમુચ્ચિમ ને પર્યાપ્તિ કેટલી હોય? પર્યાપ્તિ 4 હોય. પર્યાપ્તિ ઊણા 4. સમુચ્ચિમ ની પર્યાપ્તિ 4 હોય, કેમ કે ઊણા 4. ઊણા 4 એટલે 4 થી ઓછી. 4 ચોથી 5 પર્યાપ્તિ બાંધતા મૃત્યુ પામે. હા, એટલે જ. એટલે પૂરી લખવાનું ન હોય તો કરે. ઊણા 4 લખવાનું. હા, કોઈ પૂછે તો ઊણા 4 એમ બોલવાનું ને? ઊણા 4. ઊણા 4. ઓકે, થેન્ક યુ. પણ અપર્યાપ્ત પણ કહીએ તો પણ ચાલે ને સ્વામી? તો પછી હા, અપર્યાપ્ત જ કહેવાય ને આમ તો. ઊણા 4 ન કીધું અને અપર્યાપ્ત કીધું તો. અપર્યાપ્ત. જી સ્વામી, આભાર. કેમ કે સમુચ્ચિ મનુષ્યની પાસે લબ્ધિ 5 પર્યાપ્તિની હોવી જોઈએ. મન નથી તો મન સિવાય બાકી 5 હોવી જોઈએ. પણ એ 5 બાંધતા પહેલા 4 બાંધે એ પહેલા ચોથી બાંધતા મૃત્યુ પામે છે.
સ્વામી આ 700 મૂળ જાતિ એટલે કેવી રીતે આપણે સમજવાનું? બ્લડ ગ્રુપ. અચ્છા, ઓકે. સ્વામી એમાં મનુષ્યને પર્યાપ્ત અને ઉત્પન્ન થવાની યોની એટલે શુક્ર અને શોણિત. શોણિત હા. એટલે લોહી અને શુક્ર એટલે વીર્ય. બરાબર. તો સ્વામી તો અત્યારે આમાં એ ગ્રુપ અપર્યાપ્ત બી ગ્રુપ નથી આવતા બ્લડ ના, હા હમ. હા એ હા પોઝિટિવ ને બી હા પોઝિટિવ ને ઈ નેગેટિવ ને તો એ બધા બ્લડ ગ્રુપ છે. એ બ્લડ ગ્રુપ એની યોની ગણાય. અચ્છા, ઓકે. સ્વામી 700 આ છે એમાં પર્યાપ્ત અપર્યાપ્ત બે આવી જાય ને? પર્યાપ્ત અને અપર્યાપ્તની યોની અલગ ન હોય. પર્યાપ્ત અને અપર્યાપ્ત અવસ્થા છે જીવની. એટલે 700 માં યોની બે જીવને ગણતરીમાં જ ઉત્પન્ન આવે. થવાની જગા છે, પર્યાપ્ત અપર્યાપ્તની જગા નથી. કોઈ પણ જીવ ઉત્પન્ન થાય એને યોની કહેવાય. પછી પર્યાપ્ત થવું ન પર્યાપ્ત થવું એ આગળની વાત છે. હા એટલે બે સાથે જ ગણવાના એમ જ ને? કેમ કે પર્યાપ્ત અને અપર્યાપ્ત એક જ જીવની આગળ પાછળની અવસ્થા છે. પર્યાપ્તની યોની અલગ હોય ને અપર્યાપ્તની યોની અલગ હોય એવું ન હોય. યોની એક જ હોય એની. સ્વામી સ્વામી હા, આપણે જેટલી જીવાયોની હોય એ બધાને 2000 સાથે ડિવાઈડેડ કરવાના ને પેલા. સમજાતો નથી તમારા પ્રશ્ન, કોઈના અવાજ નથી આવતા. સ્વામી જેટલી જીવાયોની હોય ને હા, એને આપણે 2000 સાથે ડિવાઈડ કરવાનું પેલા, રાઈટ? જેટલી યોની હોય એટલે જે પણ 7 લાખ હોય કે 2 લાખ હોય કે 14 લાખ હોય, હા આપણે તો એને ડિવાઈડ કરીએ 2000 થી 2000 સાથે ડિવાઈડ કરવાનું ને. ડિવાઈડ કરવાનું, ગુણાકાર તો ને એ મલ્ટીપ્લાય ને 2000 કયા, એ 2000 કેવી રીતે લીધા? એમ જ આપણે કઈ એનું ના હા આ એ વર્ણ 2000 વર્ણગંધ કેવી રસ રીતે લીધા આપણે? વર્ણગંધ રસ સ્પર્શથી. ના, એ તો મલ્ટીપ્લાયમાં લીધા આપણે. તો એનું મલ્ટીપ્લાય બાય જે થયું એ જે આવ્યું એનાથી 2000. એ એ એક જ છે 2000 થયા. 2000. હા જે મલ્ટીપ્લાય ડિવાઈડ થી કરીએ જ છીએ ને 2000 મલ્ટીપ્લાય કરીએ આવ્યું એક ને. જ 2000. જે વર્ણગંધ રસ સ્પર્શ છે ઈ છે, એનું જ છે ને? બંને એક જ છે ને? બંને એટલે પહેલા આપણે 2000 સાથે ડિવાઈડ કરીએ છીએ ને, તો ઈ પણ વર્ણગંધ રસ સ્પર્શના 2000 છે ઈ જ છે. અરે તમે મૂળ જાતિ કાઢો કે યોની કુલ છે એમાંથી તમે મૂળ જાતિ કાઢો તો 2000 જ આવે. કેમ કે 2000 થી જ 7 લાખ સુધી પહોંચ્યા હોય કે 2 લાખ સુધી પહોંચ્યા હોય કે 14 લાખ સુધી પહોંચ્યા હોય. પણ એની ઓકે. મૂળ જાતિ તમારે ગોતવી પડે. તો મૂળ જાતિ ગોતવા માટે શું કરાય? તો કે વર્ણગંધ રસ સ્પર્શના 2000 છે એને તમે ડિવાઈડ કરી દો તો મૂળ ઓકે. જાતિ નીકળે. અને અચ્છા, એને મૂળ છૂટા જાતિને પાડ્યા ને ભેગા 2000 કર્યા એમ. ગુણા કરો તો એટલી યોની બને. હમ. સમજી લ્યો કે એ બ્લડ ગ્રુપ છે, તો એ બ્લડ ગ્રુપ લાલ કલર નું હોય, લીલાનું હોય, પીળાનું હોય, કાળાનું હોય, સફેદ નું હોય કે ન હોય? હોય 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 કે ના હોય? 5 કલર. હોય હોય પછી 2 ગંધ હોય કે ન હોય? હોય હોય પછી 5 રસ હોય કે ન હોય? હોય 8 સ્પર્શ હોય કે ન હોય? હોય 5 આકાર હોય કે ન હોય? હોય હવે લાલ કલર છે તો લાલ કલર સુગંધ વાળું પણ હોય ને દુર્ગંધ વાળું પણ હોય. તો લાલ ના 2 થયા, હા લીલાના 2 થયા, પીળાના 2 થયા, કાળાના 2 થયા, સફેદના 2 થયા. થયા કે નહીં? હા બરાબર. પછી સુગંધ છે તો સુગંધમાં 5 રસ હોઈ શકે કે નહીં? સુગંધી કડવો પણ હોય, સુગંધી ખાટો પણ હોય, પૂરો પણ સુગંધી હોય. હોય કે નહીં? હા તો એ 5 રસ થયા તો 10 થયા કે નહીં? તો 10 હા હા સુગંધના, 10 દુર્ગંધના. સમજાણું તમને? સમજાઈ ગયું સ્વામી, સમજાયું. તો એક લાલ કલર એક એક યોનીના કેટલા ભેદ થાય? તો કે 2000 ભેદ થાય એક યોનીના.
સમજી લો કે હું એ કહું છું બ્લડ ગ્રુપ, તો એ બ્લડ ગ્રુપ ના કેટલા ભેદ થાય? તો કે 2000 થાય. 2000 હા ગણજો તમે ઘરે જઈને કે 2000 થાય કઈ રીતે. મેં હમણાં થાય છે બતાવ્યું ને એમ કાઢજો. થાય છે સમજાણું? તો એવી હા રીતે 700 બ્લડ ગ્રુપ હોય અને 700 બ્લડ ગ્રુપના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન આના ભેદથી મનુષ્યની જાતિ 14 લાખ 14 થાય. લાખ થાય. બરાબર? હમ સમજાણું? હા આભાર સ્વામી, બરાબર. બહુ સરસ સમજાણું. હા, બહુ એકદમ સરસ ક્લિયર સમજાણું, થઈ ગયું આભાર સ્વામી, આપનો. એકદમ ક્લિયર. એકદમ બધાને ક્લિયર બરાબર સમજાઈ ગયું? નવા પણ હોય છે એને? જી અને સ્વામી. આપનો પણ. કોઈને પણ ન સમજાણું હોય 2000 તો કયો? બરાબર. તો સમાન જાતિ વાળા જીવોના સમૂહને જાતિ, નામ, કર્મ કહે છે. આમ પણ તમે વ્યાખ્યા કરી શકો. અને જાતિ, નામ, કર્મના ઉદયથી અલગ અલગ જીવો હોવા છતાં પણ બધાને સમાન ઇન્દ્રિયો મળતી હોય તો એ સમૂહને જાતિ. જાતિ છે એ સમૂહનું નામ છે. આપણે ગુજરાતી જાતિ કે તો ગુજરાતી બધાય આવે. પછી જામનગર ના હોય તોય ગુજરાતી કહેવાય, રાજકોટ ના હોય તોય ગુજરાતી કહેવાય, વેરાવળ ના હોય તોય ગુજરાતી કહેવાય, વિરમગામ ના હોય તોય ગુજરાતી કહેવાય, કાઠિયાવાડી તોય ગુજરાતી, ઝાલાવાડી તોય ગુજરાતી, કચ્છી તોય ગુજરાતી. પણ કહેવાય શું બધા? ગુજરાતી તો ગુજરાતી જાતિ છે. તો ગુજરાતી જાતિ છે. તો જે જીવો ગુજરાતમાં રહે છે, પછી એ કચ્છી હોય, હાલારી હોય, કંઠારી હોય, ઝાલાવાડી હોય કે કાઠિયાવાડી હોય, જી કે સ્વામી આદિવાસી હોય, પણ કહેવાય બરાબર બધા શું? તો કે બધા કહેવાય બરાબર. ગુજરાતી. હા બરાબર. તો અલગ હમ અલગ અલગ જાતિઓ ભેગી થઈને એક ગુજરાતી જાતિ બની. એવી રીતે સમાન ઇન્દ્રિયો વાળા જે જીવો છે એ બધાના સમૂહને, એ બધાના ગ્રુપને શું કહેવાય? તો કે જાતિ કહેવાય. જાતિ જી સમજાણું? તો જી જાતિ સ્વામી છે એ સમૂહનો શબ્દ છે, સમૂહવાચક નામ કહેવાય જાતિ એ. હા જી તો સ્વામી એનાથી શું થાય? તો કે એનાથી જીવની ઓળખ થાય. હમ સંસારમાં જીવ જાતિ થકી ઓળખાય, કા ગતિ થકી ઓળખાય, કા જાતિ થકી ઓળખાય, કા તિર્યંચ ગતિ કહેવાય, મનુષ્ય ગતિ કહેવાય, દેવ ગતિ કહેવાય, અને કા એકેન્દ્રિય જીવ, બેન્દ્રિય જીવ, તેન્દ્રિય જીવ, ચોરેન્દ્રિય જીવ ને પંચેન્દ્રિય જીવ. જી સમજાણું બધાને? હમ જી સ્વામી. એક ગતિમાં પાંચે પાંચ જાતિ સમાઈ જાય એવી કઈ ગતિ? પંચેન્દ્રિય તિર્યંશ ગતિ. તો કે તિર્યંચ ગતિ એવી ગતિ છે કે એમાં એકેન્દ્રિય જીવ પણ હોય, બેન્દ્રિય જીવ પણ હોય, તેન્દ્રિય જીવ પણ હોય, ચોરેન્દ્રિય જીવ પણ હોય અને પંચેન્દ્રિય છે. પંચેન્દ્રિય જીવ પણ હોય. બરાબર. તો ચારે ચાર ગતિમાં એક તિર્યંચ ગતિ જ એવી છે કે જેમાં પાંચે પાંચ જાતિનો સમાવેશ થઈ જાય, અને એક જાતિમાં ચારે ચાર ગતિ સમાઈ જાય. કઈ જાતિ? કે જેમાં ચારે ચાર ગતિના જીવો આવે. ચોરેન્દ્રિય ના હા, પંચે એ બી ના ના પંચેન્દ્રિય પંચેન્દ્રિય જીવ, એમાં ચારે ચાર ગતિ આવે. પંચેન્દ્રિય હા તિર્યંચો પણ હોય, હા હા પંચેન્દ્રિય મનુષ્ય પણ છે, હમ પંચેન્દ્રિય નારકી પણ છે, પંચેન્દ્રિય દેવો પણ છે. દેવો પણ છે બરાબર જી સ્વામી બરાબર. તો એક જાતિમાં ચાર ગતિ અને એક ગતિમાં પાંચેય જાતિ. સમજાઈ ગયું બધાને? હા વેરી ગુડ. જાતિ બધાને સમજાઈ ગયું? હમ
હવે આવે છે શરીર. આપણું 35 બોલનું રિપીટ થાય છે. શરીર. શરીર કોને કહેવાય? શરીર એ પિંડ પ્રકૃતિ છે. એક શરીર કયો એટલે એની અંદર 5 ભેદ સમાય. એક જાતિ કયો તેમાં 5 ભેદ સમાય. એક ગતિ કયો તેમાં 4 ભેદ સમાય. બરાબર. એક શરીર કયો તો કેટલા ભેદ સમાય? 5 તો કે 5 ભેદ. બરાબર. શરીર કોને કહેવાય? જે સમયે સમયે ક્ષીણ થાય. ના જે સમયે સમયે ક્ષીણ થાય. જે સમયે સમયે ક્ષીણ થાય. ક્ષીણ થાય. સમયે સમયે પરિવર્તન પામે. સમયે સમયે જે બદલાય, હા, એનું નામ શરીર. આ એક વ્યાખ્યા થઈ. શાબ્દિક શીર્યતે ઇતિ શરીરઃ. શીર્યતે ઇતિ શરીર. શીર્યતે એટલે ક્ષીણ પામે છે, હા, પરિવર્તન પામે છે, બદલાય છે, એને શરીર કહેવાય. બરાબર. પછી બીજો અર્થ શું થાય? સડી જાય, પડી જાય, કોઈ જાય, બગડી જાય. શરીરને શું કહેવાય બીજું? પૂતગલ પ્રધાન. ના, એ તો ઉદાહરણ શરીર. હા, તો કે બીજો અર્થ છે શરીર એટલે ભાજન. માર્જન શું કરવું? જેમાં સંસારી જીવ રહે એ ભાજનને શરીર કહેવાય. સંસારી જીવ શેમાં રહે? તો કે શરીરમાં રહે. ગતિમાં હોય તો સ્થૂળમાં રહે, અને મૃત્યુ થાય તો સૂક્ષ્મ શરીરમાં રહે. પણ શરીર વગરનો સંસારી જીવ ન હોય. તો સંસારી જીવોને રહેવાનું સ્થાન, સંસારી જીવોને રહેવાનું ભાજન, હા, એને શું કહેવાય? તો કે એને શરીર કહેવાય. બરાબર. હા. ત્રીજો અર્થ છે, શરીરનું નામ છે નો કર્મ. નો કર્મ એટલે શું? તો કે શરીર કર્મ બાંધે. ગ્રહણ કરવાનું સાધન. ઓલું જીવને રહેવાનું સાધન. હવે આ બીજો અર્થ છે કે કર્મને ગ્રહણ કરવાનું સાધન. એનું નામ શરીર. નો કર્મ. શરીર. બરાબર. તો જીવ સમયે સમયે નો કર્મ વર્ગણાને ગ્રહણ કરે તો એ શરીરના માધ્યમથી ગ્રહણ કરે, અને વાટે વેતા એ કર્મ વર્ગણાને ગ્રહણ કરે, તેજસ કાર્મણ શરીરના માધ્યમથી. પણ શરીર એટલે નો કર્મ પણ કહેવાય, શરીર એટલે ભાજન પણ કહેવાય, અને શરીર એટલે પ્રતિક્ષણ બદલાતું, પ્રતિક્ષણ પરિવર્તન પામતું, પ્રતિક્ષણ ક્ષીણ થતું, જે એક આકાર વિશેષ છે એને શરીર કહેવામાં આવે. બરાબર. તો શરીરના કેટલી ઉત્તર પ્રકૃતિ આવે? તો કે 5. તમે આ બધું આગળ ભરી ગયા છો એટલે ફટાફટ કરું છું. બધાને સમજાય છે ને? હા. ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ ને કર્મ. તેજસ અને કાર્મણ. આ 5 શરીર છે. બરાબર. એમાં ઔદારિક અને વૈક્રિય શરીર એને ભવધારણીય શરીર કહેવાય. શું કહેવાય? ભવધારણીય.
ઔદારિક શરીર માત્ર ભવધારણીય હોય, વૈક્રિય શરીર ભવધારણીય પણ હોય અને લબ્ધિથી પણ હોય. આહારક શરીર માત્ર લબ્ધિથી જ મળે અને તેજસ અને કાર્મણ આ અનાદિ શરીર છે. અનાદિકાળથી જીવની સાથે છે અને મોક્ષ નહીં થાય તો અનંતકાળ સુધી એ જીવની સાથે રહેશે. 3 શરીર સ્થૂળ છે અને 2 શરીર સૂક્ષ્મ છે. અને આમ જુઓ તો સૌથી સ્થૂળ ઔદારિક, એનાથી સૂક્ષ્મ વૈક્રિય, એનાથી સૂક્ષ્મ આહારક, એનાથી સૂક્ષ્મ તેજસ ને એનાથી સૂક્ષ્મ કારણ. સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ શરીર હોય તો કાર્મણ, સ્વામી એનાથી સ્થૂળ તેજસ, એનાથી સ્થૂળ આહારક, એનાથી સ્થૂળ વૈક્રિય અને એનાથી સ્થૂળ ઔદારિક. સ્વામી એમાં એક પ્રશ્ન પૂછું? હા બોલો. તેજસ આપણે સૂક્ષ્મ શરીર જે કહીએ એ તેજસમાં જ આવી જાય? હા, આપણે કહીએ ને કે આ સૂક્ષ્મ શરીર એના શરીરમાંથી નીકળે છે, ઘણી વખત એમ બોલતા હોય ને કે એના શરીરમાંથી સૂક્ષ્મ શરીર નીકળીને એને ત્યાં મોકલાવ્યું. જેમ કે હવે આહારક શરીર જાય છે દેવ પાસે, ત્યાં મનો આહારક શરીર જાય છે ને ભગવાન પાસે શંકા સમાધાન પૂછવા માટે, તો ત્યારે એનું સૂક્ષ્મ શરીર જાય એટલે એ તેજસ શરીર હોય? આહારક શરીર હોય તો આહારક જ હોય ને, ત્યાં ક્યાં તેજસ અને કાર્મણ આવ્યા? પણ કે સૂક્ષ્મ શરીર સાથે જાય છે એમ. સૂક્ષ્મ શરીર તો બધાની સાથે અત્યારે તમારી ભેગું છે. તમારી સાથે તેજસ અને કાર્મણ શરીર છે કે નહીં? એ તો સાથે જ રહેવાનું છે ને જ્યાં સુધી હા, તો મોક્ષ ન જ્યાં થાય જાય ત્યાં. ત્યાં ભેગું રહે. મેં તમને પહેલા જ કીધું કે તેજસ અને કાર્મણ શરીર અનાદિકાળથી છે અને મોક્ષ નહીં થાય તો અનંત કાળ સુધી રહેશે. તો એમાં બધું આવી ગયું કે ન આવી ગયું? જી સ્વામી. સમજાણું તમને? જી. કે જ્યાં જ્યાં જીવ છે, સંસારી જીવ છે, ત્યાં ત્યાં એને તેજસ કાર્મણ તો રહેવાના જ છે. પછી એને શરીર સ્થૂળ મળે, ઔદારિક મળે, નારકી અને દેવ છે તો તિર્યન વૈક્રિય શરીર મળે, મનુષ્ય ને તિર્યન છે તો ઔદારિક શરીર મળે. જી. સમજાણું બરાબર? જી સ્વામી, આભાર. હા, હા. તો ઔદારિક શરીર, વૈક્રિય શરીર, આહારક શરીર, તેજસ શરીર અને કાર્મણ શરીર. તો શરીર નામ કર્મ આ પિંડ પ્રકૃતિ છે. એની સાથે કેટલી ઉત્તર પ્રકૃતિ આવે? 5. કેટલી આવે? 5. 5 આવે. કઈ કઈ 5? ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ. બરાબર છે? સમજાઈ ગયું બધાને? શરીર નામ કર્મ. જી. હવે ઔદારિક શરીર કોને કહેવાય? એકવાર જરાક રિવિઝન કરી લ્યો. બધાને પેલા શીખડાવી દીધું છે. ઔદારિક શરીર કોને કહેવાય? સડન પડન ગળન નાશ પામે, જે નાશ પામે, સડન અને જે ગળન પડન પ્રધાન થાય. હોય, જે તીર્થંકરને મોક્ષ મતલબ તીર્થંકરને હોય, પછી? મોક્ષ ગતિમાં સહાયક હોય. કપૂરની ગોટીની જેમ એ તો ઔદારિક વૈક્રિય. શરીર કપૂરની ગોટી જેવું ન હોય. ના, એ વૈક્રિય. હા. ઔદારિક શરીરની વ્યાખ્યા શું? સડી જાય, સડન પડી જાય, વિંસી જાય, બગડી જાય, કોરી જાય. અને જે મોક્ષ ઔદારિક મેળવવામાં પણ શરીર સહાય. ઉદાર થી બન્યું છે. ઉદાર શબ્દ. એટલે પ્રધાન. તો પેલું અર્થ થાય સ્થૂળ શરીર, સ્થૂળ શરીર. બીજો અર્થ થાય સપ્ત ધાતુમય શરીર, ત્રીજો અર્થ થાય શ્રેષ્ઠ શરીર, ચોથો અર્થ થાય પ્રધાન શરીર, અને પાંચમો અર્થ થાય જેની ઉત્તર ક્રિયા કરવી પડે. તસ્સ ઉત્તરીકરણેનમ, ઉત્તરી ક્રિયા કરવી પડે.
આટલા અર્થ થાય. અને છઠ્ઠું છે સડન, ગલન, ગલન. વિધ્વંસન, સ્વભાવી. ઔદારિક શરીરના આટલા અર્થ થાય. સમજાણું બધાને? સ્થૂળ એટલે સૌથી સ્થૂળ પૂતગલથી બનેલા શરીરને ઔદારિક શરીર કહેવાય. પછી ઔદારિક શરીરમાં તમે એક ચોખો ગળો કે તમે ભાત ખાઓ, તમે એક દાણો ગળો કે તમે આખો વાટકો ભરીને ખાઓ, પણ એનું રૂપાંતર 7 ધાતુમાં થાય. હાડ, માંસ, ચામ, રુધિર વગેરે. તો સપ્ત ધાતુમય શરીરને ઔદારિક શરીર કહેવાય, કે જેના ખોરાકમાંથી 7 ધાતુનું નિર્માણ થાય એને ઔદારિક શરીર કહેવાય. પછી શ્રેષ્ઠ શરીર. શ્રેષ્ઠ કોણ છે? તો કે 63 શ્રેષ્ઠ પુરુષો છે, શ્લાઘનીય પુરુષો. તો દુનિયામાં સર્વશ્રેષ્ઠ શ્લાઘનીય પુરુષોને જે શરીર જન્મથી મળે એને શ્રેષ્ઠ શરીર કહેવાય. પછી પ્રધાન શરીર. મોક્ષની સાધના જે સાધે એને પ્રધાન કહેવાય. તો મોક્ષની સાધના કયા શરીરથી થાય? તો કે ઔદારિક શરીરથી થાય. એટલે પ્રધાન શરીર. મોક્ષની સાધનામાં જેનું પ્રાધાન્ય છે એ ઔદારિક શરીર. બરાબર. પછી આવે તેજસ શરીર. તેજસ શરીરનું આહારક શરીર. આહારક શરીર સોરી ઉત્તરી ક્રિયા, ઉત્તર ક્રિયા થાય જેની. ઔદારિક શરીરની કોઈને કોઈ ઉત્તર ક્રિયા કરવી પડે, કાં તમારે બાળવું પડે, કાં તમે એને દફનાવો, કાં તમે સિંધી ને એ લોકો છે તો કાગડાને કે કોઈને ખાવા માટે ઈ એકદમ એક ખાડામાં મૂકી દે એટલે પક્ષીઓ, ગીધ વગેરે ખાઈ જાય એને. પણ એની ઉત્તર ક્રિયા કરવી પડે. મર્યા પછી એનું 12મું 13મું કરવું પડે. મરી ગયા પછી એની ઉત્તર ક્રિયા સ્મશાનમાં લઈ જઈને બધી ક્રિયા કર્યા પછી આવીને એની ઉત્તર ક્રિયાઓ કરવી પડે. તો એ શરીરને ઔદારિક શરીર. ઔદારિક શરીર સિવાય બાકી કોઈ શરીરની ઉત્તર ક્રિયા ન હોય. પછી આવે સડન, ગલન, વિધ્વંસન, સ્વભાવી. ઔદારિક શરીરનો સ્વભાવ છે કે સડે ખરું. શરીરમાં કીટાણુ પેદા થાય, જે રોગ પેદા થાય, તો ઔદારિક શરીર સડે પણ ખરું. ગળે એટલે દુબળું પણ થાય. વિધ્વંસન એટલે નાશ પણ પામે. તો સડન, ગલન, વિધ્વંસન સ્વભાવ વાળું જે હોય એને શું કહેવાય? તો કે એને ઔદારિક શરીર કહેવાય. અને આવું ઔદારિક શરીર કોને મળે જન્મથી? તો કે મનુષ્યને અને તિર્યંચને. સમજાઈ ગયું બધાને? બહુ સરસ અર્થ સમજાયો ઔદારિક શરીરનો. આવો તો સરસ. કોઈ સાંભળ્યો જ નથી. સાચી વાત. બરાબર. તો ઔદારિક એટલે શરીર નામ કર્મ તમને સમજાઈ ગયું? તો કે શરીર નામ કર્મથી શું થાય? તો કે શરીર નામ કર્મથી 5 માંથી જે પણ ભવ હોય એ પ્રમાણે એને શરીર મળે ને તેજસ કર્મણ તો છે જ. બરાબર. ઔદારિક નામ કર્મના ઉદયથી ઔદારિક શરીર મળે. વૈક્રિય નામ કર્મના ઉદયથી વૈક્રિય શરીર મળે. આહારક નામ કર્મના ઉદયથી આહારક શરીર મળે. તેજસ નામ કર્મના ઉદયથી તેજસ શરીર મળે. અને કર્મણ નામ કર્મના ઉદયથી કર્મણ શરીર મળે. સમજાણું બરાબર બધાને? જી સ્વામી. જી સ્વામી. જી હવે સ્વામી. વૈક્રિય શરીર, આહારક શરીર, તેજસ શરીર અને કર્મણ શરીર. એની વ્યાખ્યા આપણે કરવાની. વૈક્રિય શરીર તદ્દન એનાથી ઉલટું ઔદારિક શરીરથી, કે જે સ્થૂળ પૂતગલોનો નથી બન્યું. ઔદારિક થી સૂક્ષ્મ અને આહારક થી સ્થૂળ પૂતગલ હોય એવા
પરમાણુથી વૈક્રિય પરમાણુથી બનેલા શરીરને વૈક્રિય શરીર કહેવાય. નંબર 2, જેનું શરીર અનેક રૂપ બદલાવી શકે, વિવિધ રૂપોને બદલાવી શકે એવા શરીરને વૈક્રિય શરીર કહેવાય. જેનું શરીર મર્ક્યુરી જેવું હોય કે એ મળી પણ શકે ને વિખરાઈ શકે, વિખરાઈ ગઈ તો ફરી પાછું મળીને એક થઈ શકે એવા શરીરને વૈક્રિય શરીર કહેવાય. વૈક્રિય શરીરમાં હાડકાં ન હોય, લોહી ન હોય, માંસ ન હોય, વીર્ય ન હોય, ખાલી ચામડી હોય, ત્વચા હોય. સમજાણું બરાબર? તો 7 ધાતુ વૈક્રિય શરીરમાં ન હોય. સમજાઈ ગયું વૈક્રિય શરીર? અને જેની ઉત્તર ક્રિયા કરવી ન પડે. સ્વામી કપૂરની જેમ મૃત્યુ પામે તો કપૂરની જેમ એ વાતાવરણમાં ઉડી બી જાય. ઓગળી જાય, વાતાવરણમાં મેલ્ટ થઈ જાય. એની કોઈ તમારે પછી ઉત્તર ક્રિયા કરવી પડે નહીં. એવા શરીરને વૈક્રિય શરીર કહેવાય છે. નારકી અને દેવતાને જન્મથી વૈક્રિય શરીર છે અને મનુષ્ય અને તિર્યંચને લબ્ધિથી પણ મળી શકે. જન્મથી ન હોય પણ લબ્ધિથી એને વૈક્રિય શરીર મળી શકે. સ્વામી એક પ્રશ્ન સમજાઈ ગયું બધાને? સ્વામી એક પ્રશ્ન પૂછું? હા. સ્વામી, દેવતાને હાડકા માંસ ધાતુ કઈ હોય નહીં છતાં બી આટલા સુંદર અને એવી રીતે કેવી રીતે ઉભા રાખવું, શરીર કેવી રીતે ટકે એનું? કેમ તમારે બાર્બી ડોલ નથી? બાર્બી ડોલમાં ક્યાં હાડકા છે? હા, એટલી સુંદર હોય કે ન કેવી હોય? સુંદર. હા, ઓકે. માળખું તો હોય જ, આકાર તો હોય જ, એને હમ. સંસ્થાન તો છે જ, સમચતુરસ્ર સંસ્થાન. બરાબર છે. એક તો સેન્ટેન્સમાં એક આકાર હોય શબ્દમાં સમજાઈ ગયું. તો વૈક્રિય શરીર સમજાઈ ગયું બધાને? બહુ સરસ. હલો, સમજાણું. જી જી બધાને સ્વામી. વૈક્રિય શરીર સમજાઈ ગયું? જી જી જી. સ્વામી. જી સ્વામી, જી સ્વામી. હા. પછી આહારક શરીર. આહારક શરીર માત્ર 14 પૂર્વધારી સંતને જ હોય. કોઈ પણ સાધ્વીને 14 પૂર્વનું જ્ઞાન હોય નહીં. કેવળ જ્ઞાન થઈ શકે, મનપર્યો જ્ઞાન થઈ શકે, પણ 14 પૂર્વનું જ્ઞાન સ્ત્રીઓને ન થાય. અને આહારક શરીર 14 પૂર્વધારી મુનિરાજ સંતો હોય એ જ બનાવી શકે. બરાબર? તો આહારક શરીર માત્ર મનુષ્ય, ને મનુષ્યમાં પણ સંતો, ને સંતોમાં પણ કોણ? તો કે 14 પૂર્વધારી હોય તે. એને જ આહારક લબ્ધિ હોય અને આહારક લબ્ધિ દ્વારા પોતાના જ શરીરમાંથી આત્માના પ્રદેશો બહાર નીકળી અને એક હાથનું પૂતળું બનાવે. વધુમાં વધુ એક હાથનું હોય ને ઓછામાં ઓછું મૂંઢા હાથનું. મૂંઢો હાથ એટલે મુઠ્ઠી વાળેલો હાથ, અને મૂંઢા હાથ કહેવાય, આને એક હાથ કહેવાય. તો એક હાથનું જે શરીર બનાવી અને જ્યાં પણ તીર્થંકર બિરાજમાન હોય ત્યાં એ શરીર જાય તો એ શરીરને આહારક શરીર કહેવાય. બરાબર? અને જાય શું કામ? તો કે અહંકારનું નિવારણ કરવા. એને તીર્થંકરની વૃદ્ધિ જોવી હોય, વૃદ્ધિ જોવા અથવા પ્રશ્ન પૂછવા, અથવા તો શાસનની સુરક્ષા માટે કોઈની તીર્થંકરની વૃદ્ધિ જોવાનું મન થયું,
અથવા એમને કોઈ પ્રશ્ન જાગ્યો હોય એનું સમાધાન કરવું હોય, અથવા તો શાસનની ઉપર કોઈ સંકટ આવ્યું હોય તો એના સમાધાન માટે આહારક શરીર 14 પૂર્વધારી સંત આહારક શરીર બનાવી અને જ્યાં તીર્થંકર બિરાજમાન હોય ત્યાં જાય, વૃદ્ધિ જોવી હોય તો જોઈ લે, પ્રશ્ન પૂછવા છે તો પૂછી લે, અને શાસનનું કોઈ પણ કામ છે તો એ કરી લે, એ કરીને પાછું આવી જાય અંતઃમુહૂર્તની અંદર, એ શરીરને આહારક શરીર કહેવામાં આવે. આહારક શરીર લબ્ધિથી જ મળે, જન્મથી કોઈને મળે નહીં. તમે બરાબર? મનમાં બેઠા બેઠા પ્રશ્ન ન પૂછી શકે? બેઠા બેઠા મનથી પ્રશ્ન પૂછી શકે નહીં? હા, જ્યાં બેઠા છે ત્યાંથી જ મનથી પ્રશ્ન ન પૂછી શકે? પ્રશ્ન પૂછી શકે. ભગવાનને તો તમારો પ્રશ્ન સમજાય, પણ એ જવાબ તો તમને સમજાવવું જોઈએ ને. તમારી પાસે જવાબ સાંભળવા માટેની શક્તિ કઈ છે? તમે અહીંયાથી મનોમન પ્રશ્ન કર્યો શ્રીમંદર સ્વામીને, તો શ્રીમંદર સ્વામીને ખબર પડે, પણ એ જે જવાબ મોકલે ઈ તમને મળે કઈ રીતે? તમારી પાસે કયું છે વાઈફાઈ? બરાબર. કા તમારે વૈક્રિયનું વાઈફાઈ જોઈએ, કા તમને આહારકનું વાઈફાઈ જોઈએ. પણ ત્યાં જાય તો બી મનથી જ પૂછશે ને, અને મનથી જ જવાબ મળે ને? ત્યાં જાય તો મનથી પૂછવાનો સવાલ જ નથી, ડાયરેક્ટ જ પૂછે. ભગવાન સામે છે. કારણ કે એવું વાંચવામાં આવ્યું છે કે મનથી પૂછે ને મનથી જવાબ મળે એમ. હા, એવું વાંચવામાં આવ્યું હતું ક્યાંક કે મનથી પૂછે અને મનથી જવાબ મળે એટલે. ના. તીર્થંકરની પ્રત્યક્ષ છે, બીજા કોઈને ન જણાય, પણ તીર્થંકરને તો જણાય. કેટલાય જણા દૂર દૂરથી પણ પ્રશ્ન પૂછતા હોય તો તીર્થંકરને સંભળાય કે ન સંભળાય? સંભળાય. અનિન્દ્રિય છે, એને ઇન્દ્રિયની જરૂર નથી શબ્દો પકડવા માટે, એને સંભળાય. પણ એ જવાબ આપી શકવા માટે સમર્થ છે, પણ આપણે જવાબ સાંભળવા માટે સમર્થ નથી, તો આપણને કોઈનું પણ વાઈફાઈ લેવું પડે, કોઈનું પણ માધ્યમ લેવું પડે જવાબ સાંભળવા માટે. એટલે તો કા આપણી પાસે આહારક શરીરનું વાઈફાઈ હોય, કા આપણી પાસે વૈક્રિય શરીર હોય. સમજાણું? હા. વૈક્રિય શરીર વાળા પણ જઈ શકે. હા, વૈક્રિય શરીર વાળા પણ જઈ શકે. ના. હા, વૈક્રિય શરીર વાળા પણ જઈ શકે, પણ ઘણાની પાસે આહારક શરીર હોય પણ વૈક્રિય લબ્ધિ ન હોય. હા. આહારક લબ્ધિ હોય તો આહારક લબ્ધિ થી જઈને પૂછી આવે, વૈક્રિય લબ્ધિ હોય તો વૈક્રિય લબ્ધિ થી પણ જઈ શકે, પણ આહારક લબ્ધિ વાળો ઝડપથી લઈ આવી શકે. કેમ કે આહારક શરીર છે એ અપ્રતિઘાતી છે, એને પહાડ, નદી, સમુદ્રના પાણી કોઈ એને રોકી ન શકે. અચ્છા. જ્યારે વૈક્રિય શરીરને રોકી શકે એ બાધાઓ, એને પર્વત હોય તો પર્વત ઓળંગીને જવું પડે, અચ્છા. અને આહારક શરીર છે એ પર્વતની અંદરથી સીધે સીધું વયું જાય, ઓકે. અપ્રતિઘાતી છે. હા હા. તો એની માટે શોર્ટકટ છે આહારક શરીર માટે. વૈક્રિય શરીર અને ઔદારિક શરીર માટે શોર્ટકટ નથી. અને આ સ્ત્રીઓને 14 પૂર્વ જ્ઞાન ના હોય નિયમથી છે? નિયમથી. આપણે તો એમ બોલીએ છીએ ને કે વૈક્રિય શરીર વાળાને પણ કઈ દિવાલ નડે નહીં, એ તો દિવાલમાંથી પણ વયો જાય એમ. ના ના, વૈક્રિય શરીર વાળાને દિવાલ નડે, પણ એને આટલું પણ કાણું હોય તો એમાંથી વયો જાય. અચ્છા. બારણાની તિરાડમાંથી વયો જઈ શકે, પણ એને બારણું સઘન હોય તો એ બારણામાંથી નીકળી ન શકે. ઓહ, આ પહેલી વાર સ્વામી ખબર પડી. વૈક્રિય શરીર પ્રતિઘાતી છે, ઔદારિક અને વૈક્રિય બંને. તેજસ, કાર્મણ અને આહારક શરીર અપ્રતિઘાતી છે. સમજાણું બધાને?
દેવતાઓ તો જી ગમે સ્વામી. ત્યાં જઈ શકે ને, હા દેવતા હોય એ લોકો ગમે ત્યાં જઈ શકે, પણ વચ્ચે કોઈ વસ્તુ આવે તો એ ક્રોસ ન કરી શકે. એને સ્વામી વચ્ચે વચ્ચે વૈતાડ્ય પર્વત આવ્યો, વચ્ચે ચુલહિમાન પર્વત આવ્યો, તો એને ઓળંગવો પડે, ઓકે. હા વચ્ચેથી ન જઈ શકે. ના જઈ શકે. એને લવણ સમુદ્રની ડગમાળા 1600 યોજન સુધી જાય છે, તો 1600 યોજન ઉપરથી એને જવું પડે, વચ્ચેથી ન જઈ શકે. એટલે કારણ કે કહેવાતું સ્થૂળ શરીર છે હે. એટલે કહેવાતું હશે ને કે ભૂત પ્રેત ને પેલા બોલા બાટલીમાં પૂરી દે એટલે નીકળી ના શકે. સમજાય ગયું બધાને? જી જી સ્વામી. સ્વામી. તેજસ શરીર અને પ્રતિઘાતી કર્મ. એટલે શું અર્થ થાય એનો હા, બેન? પ્રતિઘાતી એટલે પ્રતિઘાતી પ્રતિઘાતી એટલે જેની ગતિ રોકી શકાય એને પ્રતિઘાતી કહેવાય. જેની ગતિને દુનિયાની કોઈ તાકાત રોકી ન શકે, ન પહાડ રોકી શકે, ન દિવાલ રોકી શકે, ન દરવાજા રોકી શકે, એને અપ્રતિઘાતી કહેવાય. એટલે આહારક એટલે અપ્રતિઘાતી કહેવાય. આહારક, તેજસ્કાર, ત્રણેય. ત્રણે અચ્છા. અને વૈક્રિય ઔદારિક અને વૈક્રિય છે એ પ્રતિઘાતી છે. સમજાઈ ગયું બધાને? હમ તેજસ શરીર, તેજસ પૂતગલ થી બનેલું. ઔદારિક વૈક્રિય આહારક કરતા સૂક્ષ્મ પણ કાર્મણ કરતા સ્થૂળ પૂતગલ થી બનેલું હોય. હા, હમ અને જેનાથી આપણા ઔદારિક વૈક્રિય આહારક કે કાર્મણ શરીર દ્વારા ગ્રહણ કરાયેલા પૂતગલોને પચાવવાનું કામ અને એને થાળે પાડવાનું એટલે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કામ તેજસ શરીરનું છે. તેજસ શરીર જોબ વર્ક કરે છે, ખુદ પ્રોડક્ટ કરતું નથી. હમ અને કાર્મણ શરીર સમયે સમયે ગ્રહણ કરાતા કર્મ વર્ગણા છે, એ જેવા ભેગી થાય એ શરીરને કાર્મણ શરીર કહેવાય. હમ સમજાઈ ગયું બધાને? હા, તો શરીર નામ કર્મ જેના ઉદયથી જીવને શરીર મળે, એ શરીર કેટલા? તો કે 5. હા બધાને સમજાઈ ગયું? શરીર મળવું એ કયા કર્મનું કારણ છે? તો કે નામ કર્મ. અને નામ કર્મમાં પણ કોનું? તો કે પિંડ પ્રકૃતિનું કામ છે. બરાબર? હમ. હમ તો આજે આટલું રાખશું, 4:45 થયા. જી સ્વામી. જય સ્વામી. જય ખૂબ સ્વામી. ખૂબ આભાર સ્વામી ધન્યવાદ આપનો. સ્વામી. ધન્યવાદ. ખૂબ 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 આભાર. આભાર સ્વામી યાર આપનો. સ્વામી, આજે ઘણું બધું ક્લિયર થઈ ગયું. અત્યાર સુધી મને હતું હમ. વૈકૃત શરીર એટલે એને કોઈ દિવાલ કાંઈ નડે જ નહીં, સીધું હા, પહોંચી જાય. ખબર નહોતી સ્વામી. શું? ક્લિયર થઈ ગયું આજે ઘણું બધું. હા હા હા, સારું, ચાલો. ક્લિયર થઈ ગઈ, સારી વાત છે. સ્વામી પોરસીને એને પછાણ. જી સ્વામી. એક ધન્યવાદ આશા. મૂર્તિ સ્વામી, પચામ ધન્યવાદ. ચોવ્ય પ્યારમ પચકેસરમ પાણંગ ખાયમંગ શાયમંગ અનત્તાણા ભોગેણમ સહસા ગારણમ સવ સમાહિ વત્યા ગારણંગ અપ્પાણંગ ગોશિરે આયમ બિલ એકાશના. એકાશનો એકાશના. હમ. એકાશના ઉપરાંત દુભ્યમ પ્યારમ પચકેસરમ ખાયમંગ શાયમંગ અનત્તાણા ભોગેણમ સહસા ગારણંગ સવ સમાહિ વત્યા ગારણંગ અપ્પાણંગ ગોશિરે કક્ષા ધન્યવાદ કરને વાલે કો ધન્યવાદ ધન્યવાદ. ધન્યવાદ. સ્વામી, હા, મથેડ મનામી, આપણે ઘાટકો પર દર્શન કરવા આવવા માટે કોઈ ટાઈમિંગ કે એવું કઈ ખરું કે ગમે ત્યારે અવાય? આમ તો ગમે ત્યારે આવી શકો, હા પણ આપણો વાંચણીનો સમય હશે ત્યારે વાંચણી ચાલશે, વ્યાખ્યાનનો સમય હોય ત્યારે વ્યાખ્યાન ચાલે, હા હા. વ્યાખ્યાન પછી પણ વાંચણી અહીંયા ચાલશે, એટલે એ પણ સમય હોય. પછી ઓકે. બપોરે આહાર પાણીનો સમય હોય. હા હા, એટલે ઈ બરાબર છે. બાકી આમ અમુક જ ટાઈમ એવું નહીં ને, એટલે એ બધો ના ના ટાઈમ ના, સાચવીને. આવી હાજી. શકો, ઓકે. હા પણ બને હાજી. ત્યાં સુધી 4:30 પછી, 4, સાડા 4:30 પછી. જો ક્લાસ ન હોય તો હા 3:30 પછી ગમે ત્યારે આવો. ગોચરી હા વરસાદના કારણે વેલા મોડી થાય તો તમે આવો, 2-2:30 વાગે આવો, પણ અમે નવરા ન હોઈએ. હા હા હા, બરાબર છે સ્વામી. હાજી. મથેણમ વંદામી સાતામાં ને? હાજી. અને ગુરુવારે મૌન હોય. ગુરુવારે મૌન. હા હા, બરાબર છે. હાજી.
સાતામાં રહેજો સ્વામી. જમવાઈદમ મચ્ચામીનમ મીનખરમ ચક્રમ પયહીનમ વિનયહીનમ જોગીનમ ઘોષીનમ સુટ્ટુદિનમ દુટ્ટુ પડી છે મકાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયણસિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ શિવમ ભંતે શિવમ ભંતે શિવમ ભંતે ટીપેમી. નમો ધન્યવાદ અરિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયણંગ નમો લોએ સૌ સાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતો ધમો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર વર શરણ નહીં કોઈ જે નર નારી આરાધે અક્ષય અવિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર, સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર ધન્યવાદ. સ્વામી. સુખ શાંતિમાં રહેજો. આભાર. ખૂબ ખૂબ આભાર. મથેનંદ. સ્વામી કાલે આત્મસિદ્ધિ. કાલે આત્મસિદ્ધિ. હા, જય સ્વામી. સાતામાં રહેજો. હાજી. માસી તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમારા લીધે અમને ઘણું પામીએ છીએ અમે. અરે તમારા લીધે આ ચાલે છે, નહીં તો ના, ના, ક્યારનું બસ બંધ તમે હતું. બહુ રેગ્યુલર બધા જોડાવ છો ને એટલે દર મજા વખતે આવે છે ને, રેગ્યુલર નવું નીકળે. સ્વામી તો બધાનો કેટલો આભાર માનતો હોય જયારે મળીએ ત્યારે કે બધા જોડાય છે તો મારું બી નવું નવું નીકળતું જાય છે. અને આપણને કેટલું બધું સમજવાનું મળે છે. પણ હા, આજે એ કેટલું સરસ આટલું બધું જાણતા હતા કે આ 5 શરીર છે કે આ છે, પણ એમાં કેટલું હા, કે તે ભંડારમાં અત્યાર સુધી એ જ હતું કે એટલે શરીર ગમે ત્યાંથી ઘૂસી જાય, ગમે ત્યાં ઘૂસી પહોંચી જાય. જાય, હા, એ જ હતું મગજમાં. હા, સાચી વાત છે. આપણો બધું પણ બહુ જ ખુલાસો થયો એમ. બહુ જ ખુલાસો થયો. ચાલો કાલે મળીએ. બધા જય જોડાઈ જિનેન્દ્ર જઈએ કાલે. બધાને. જય જિનેન્દ્ર. જય 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 જય